દાહોદને સ્માર્ટ સિટી બનાવવા માટે 1000 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે। સાથે સાથે ऐतिहासिक सिद्धराज जयसिंह तलावनी कायापलट करी रिडेवलपमेंट करवा माटे 110 करोड़ रुपया खर्चाया है, जे नरी आंखे देखायो छे। परंतु अहींया दृश्यों विचलित करी सके तेवा दृश्यों आप जोई रह्या छो। आ दाहोद शहरनो ऐतिहासिक छाप तलाव छे। आ छाप तलावमां फरी एक वखत असंख्य निर्दोष माछलीओ मरवानो कारण सामे आवी रह्यो छे। आ जे प्रमाणे पाणी में जोई रह्या छो, पाणी में दूषित पाणीना कारणे संख्याबंध निर्दोष माछलीओ मोतना घाट उतारी देवामां आवी छे। तेनी पाछळनो जवाबदार कोण, एक मोटो सवाल ऊभो थवा पाम्यो छे। अहींया जे ऐतिहासिक छाप तलाव जे छे, छाप तलाव एनजीटीनी गाइडलाइन मुजब दूषित करवानुं नहीं होय, तेम छतांय अहींया 1 2 नहीं परंतु 1 2 3 4 5 6 7 8 8 जेटला नाळाओ दाहोद शहरना जुदा जुदा विस्तारोमांथी आवे छे ने ए गंदा नाळानुं पाणी आ सिद्धराज जयसिंह छाप तलावमां ठालववामां आवे छे અને એ દૂષિત પાણીના કારણે આ માછલીઓ મરી રહી હોય તેના દ્રશ્યો હવે સામે આવી રહ્યા છે। આપણે જણાવી દઈએ કે 2 મહિના અગાઉ પણ અહીંયા ઢગલાબંધ માછલીઓ મરવાનો સિલસિલો સામે આવ્યો હતો અને બીવીજી કંપનીએ લગભગ 2 ટન ઉપરાંત જે મૃતક માછલીઓ હતી તેને બહાર કાઢવામાં આવી હતી। જે તે સમયે આ માછલીઓ કયા કારણોસર મળી હતી તે કારણ જાણવા માટે વહીવટી તંત્રની ટીમો દ્વારા અહીંયા સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યા હતા અને એ સેમ્પલને સુરત ખાતે મોકલી દેવામાં આવ્યા હતા। પરંતુ હવે 2 મહિના બાદ પણ આ सूरत खाते मोकलेला सेम्पलनो शू रिपोर्ट आव्यो, केवी रीते आ माछलीओ मरी तेनो हजी सुधी चितार वहीवटी तंत्र मेळवी शक्यो नथी। परंतु आप जे प्रमाणे दृश्यो जोई रह्या छो, बीवीजी कंपनी अत्यारे आ तळावनी साफ सफाई करी रही छे। लगातार अहींया साफ सफाई पण थई रही छे, मृतक माछलीओने काढवामां आवी रह्या छे। परंतु जे प्रमाणे दाहोद शहेरमां ना जुदा जुदा आ गंदा नाळा ज्यां सुधी अटके नहीं त्यां सुधी आ आवी रीते निर्दोष माछलीओ मोतना घाट उतरशे અને तेना जवाबदारी वहीवटी तंत्रना अधिकारीओनी छे। कारण के अहींया जे ते समये गणेश विसर्जन અને अन्य जे धार्मिक मूर्तिओनो विसर्जन करवामां आवता हता અને ए मूर्ति विसर्जन जे ते समये कलेक्टर द्वारा बंद करवामां આવ્યા હતા અને એવો હવાલો આપવામાં આવ્યો હતો કે આ સિદ્ધરાજ જયસિંહ છાપ તળાવ એનજીટીની ગાઈડલાઇનમાં આવે છે અને આનું પાણી દૂષિત ન કરવાનું હોય, જેથી કરીને અહીંયા જે મૂર્તિ વિસર્જન પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યું હતું। પરંતુ હવે તો કોઈપણ પ્રકારની મૂર્તિઓ અહીંયા વિસર્જિત નથી થતી। પરંતુ તેમ છતાંય આ જળચર પ્રાણીઓ મોતના ઘાટ ઉતરી રહ્યા છે, निर्दोष માછલીઓ મરવાનો સિલસિલો સામે આવી રહ્યો છે। लगातार અહીંયા જે રીડેવલપમેન્ટ કરનાર કંપની અને એનું સંચાલન કરનાર કંપની દ્વારા સાફ સફાઈ કરવામાં આવી રહી છે। પરંતુ આપણે કહી શકાય કે અહીંયા જે ગટરના ગંદા પાણી અહીંયા છાપ તળાવમાં ઠલવવામાં આવી રહ્યા છે અને એના કારણે આ મૃતક માછલીઓ દિન પ્રતિદિન મરી રહી છે। અહીંયા દાહોદ ઉપરાંત ગોધરા અને જે મોટા મોટા શહેરોમાંથી અહીંયા સહેલાણીઓ પિકનિક માણવા માટે આવી રહ્યા છે, પરંતુ તેઓ પણ આ દ્રશ્યોને જોઈને વિચલિત થઈ રહ્યા છે। સાથે સાથે અહીંયા દુર્ગંધ મારતા પાણીના લીધે અહીંયા જે સહેલાણીઓની સંખ્યામાં પણ નહિવત ઘટાડો જોવા મળી રહ્યો છે અને વહીવટી તંત્ર દ્વારા આ મામલે ગંભીરતાથી લઈ અહીંયા જે દાહોદ શહેરના જુદા જુદા વિસ્તારમાંથી આવતા નાળાઓને બંધ કરવામાં આવે અને આ સિદ્ધરાજ જયસિંહ છાપ તળાવને ફરીથી એની જે ઓરિજિનલ સૌંદર્યતા છે તે એને પરત કરે અને આ નિર્દોષ માછલીઓને મરતા અટકાવે તેવી લાગણી અને માંગણી સ્માર્ટ સિટી દાહોદના નગરજનો કરી રહ્યા છે। ધન્યવાદ।